Okay, let's start with the topic of poisoning. The definition of poisoning is a poison is a substance. Okay, poison એક substance છે એ બોડીની અંદર એન્ટર થયા પછી ઇલનેસ કોઝ કરી અને ડેથ કરી શકે છે વ્યક્તિને. પોઈઝનિંગનો મતલબ એવો છે કે મેટર ઓફ સેકન્ડમાં પણ પેશન્ટ મરી શકે છે અને મેટર ઓફ ઇયર્સમાં પણ પેશન્ટ મરી શકે છે. જેમ કે કાર્બન મોનોક્સાઇડનું પોઈઝનિંગ થાય તો વ્યક્તિ સેકન્ડની અંદર મરી શકે છે. કાર પોલ્યુશન દ્વારા જે પોલ્યુશન ફેલાય છે એ સતત આપણા બોડીની અંદર એન્ટર થતું હોય છે, પણ એમાં ઇલનેસ કોઝ થવા અને ડેથ થવા માટે થોડા ઘણા વર્ષો લાગી જતા હોય છે. પોઈઝનિંગ મેઇનલી 4 બેઝિક વેઝ દ્વારા બોડીની અંદર એન્ટર થાય છે. પહેલું છે સ્વોલોઈંગ. સ્વોલોઈંગ મતલબ ઇન્જેક્શન, બ્રીધિંગ મતલબ ઇન્હેલેશન, ઇન્જેક્ટિંગ મતલબ ઇન્જેક્શન થ્રુ, और एब्जॉर्बिंग मतलब ચામડી સ્કિન દ્વારા એબ્ઝોર્બ થઈને. એની ઓફ ધીસ મેથડ કેન બી લાઈફ થ્રેટનિંગ અને અમુક ટાઈમે ચિલ્ડ્રન કોઇન્સિડેન્ટલી આની કેઝ્યુઅલિટી બનતા હોય છે. Four routes we have discussed before, that is inhalation, ingestion and absorption. Inhalation through spray, then any other fumes or things. Injection मतलब कोई drugs through poisoning. Ingestion मतलब anything we have swallow that cause the poisoning. And absorption like we daily we are contact with the household cleaners or sometimes we have contact with the insecticides, so skin એ વસ્તુને absorb કરીને it will lead to poison. ઇન્જેસ્ટેડ પોઈઝનિંગમાં શું આવશે? ઇન્જેસ્ટેડ એટલે બોડીની અંદર જાય છે, તો ઇટ ઇન્ક્લુડ બેડ ફૂડ, હાઉસહોલ્ડ ક્લીનર્સ, પરફ્યુમ્સ, નેલ પોલિશ રિમૂવર, જેની અંદર પર્સનને બ્રીધિંગ લેવામાં, શ્વાસોશ્વાસ લેવામાં તકલીફ પડે છે. કોઈક વાર કન્વર્જન પણ આવતા હોય છે. કન્વર્જન એટલે કે જે આપણે સીઝર કહીએ છીએ, જે વહી આવી કહીએ છીએ, તે અનકોન્શિયસનેસ ઓર ઇઝ ઇન અ પેઇન. કોલ ધ એમ્બ્યુલન્સ ઇમિડિયેટલી. પહેલાં એમ્બ્યુલન્સને આપણે ઇમિડિયેટલી બોલાવી દેવાનું કે જો આ કોઈ પણ વસ્તુ આપણે પેટમાં ગઈ હોય, કોઇન્સિડેન્ટલી ઓર ઇન્સિડેન્ટલી. If the person appears to be fine but you want to make sure, call your doctor or local police. આપણને એવું લાગતું હોય કે પર્સન વ્યવસ્થિત નોર્મલ દેખાય છે તો પણ આપણે ડૉક્ટરને ઇન્ફોર્મ કરીને લોકલ હોસ્પિટલમાં એને લઈ જવાનું. For your area, this number can be found at the front of the local telephone diary. આપણે હંમેશા અત્યારે તો કોઈ પણ વસ્તુ હોય તો we just call 108 and we get the emergency medical care. પરંતુ એવા કોઈ ડૉક્ટર હોય જે તમારા આજુબાજુ રહેતા હોય તો એનો નંબર તમારે રાખવાનો. સો યુ કેન ગેટ ઇમિડિયેટ કેર ફ્રોમ યોર ડૉક્ટર. ધેન એ પર્સનની જે તમે હેલ્પ કરવા જઈ રહ્યા છો એનો એજ, એની હાઇટ, એની પ્રેઝન્ટ કન્ડિશન પણ તમે એને પૂછી લો, જેથી કરીને તમે એને મેડિકલ કેર આપવા માટે જલ્દીથી આપી શકો છો. એને કશું પીવા માટે પાણી આપો અને ધીરે ધીરે એનું મોનિટર કરતા રહો કે એની કન્ડિશન ખરાબ તો નથી થઈ રહી ને. મેક શ્યોર યુ ડુ નોટ ઇન્ડ્યુસ વોમિટિંગ અનલેસ યુ આર ટોલ્ડ ટુ ડુ સો by physician, as some substances are corrosive and may burn on the way up. Like induced vomiting કરાવવાની નહીં, બીકોઝ ઘણી વખતે અમુક સબસ્ટાન્સ કોરોસિવ હોય છે જેના લીધે રેસ્પિરેટરી ટ્રેક્ટ બંધ થઈ શકે છે. Also do not give anything to drink unless instructed by physician. કોઈ પણ જાતનું પ્રવાહી કે ફિઝિશિયનના ઓર્ડર વગર આપવાનું નહીં, કોઈ પણ લિક્વિડ. Always keep cleaners and chemical high up so children cannot access them. જે કોઈ બી chemical we are used in the daily life, we have to put that chemical on the upside so children cannot able to reach there. Then breathe and inhale poison. Some poisons we are inhaled by breathing, like fumes from household cleaner like acid, and the smokes from the industrial area also. So the treatment, what first step of treatment is fresh air. Transfer the patient immediately into the fresh air, but first make sure you are not putting yourself in danger. Seek medical help for the person immediately. Never mix cleaners unless it specifies on the container. Never use chemical in poorly ventilated area. Like do not use the acid when there is no window or doors area, because it will consume in the room and it will provide a inhaled poison.
Be aware of carbon monoxide as it cannot be smelled, has no taste and cannot be seen. Carbon monoxide lead to a death in the second, but it does not have any smell, it does not have any taste, because sometimes આપણે કોઈ પણ ગેસના કોન્ટેક્ટમાં આવીએ તો there is some taste, there is some smell, but carbon monoxide does not have any smell or taste. It can be produced by the engine like house furnace and car, એના લીધે પ્રોડ્યુસ થઈ શકતો, as well as carbon monoxide is released by gas geyser. ઓકે, ગેસ ગીઝરથી પણ થઈ શકતો હોય છે. એ કેમ થઈ શકે કે એ પુઅર વેન્ટિલેશન વાળો એરિયા હોય, તેથી ગેસ ઘરની બહાર જઈ શકતો નથી, એટલા માટે થાય છે. એવરી હોમ શુડ હેવ કાર્બન મોનોક્સાઇડ ડિટેક્ટર. આની માટે શું કરવું જોઈએ? જો તમે એવું વસ્તુ યુઝ કરતા હોય કે જે કાર્બન મોનોક્સાઇડ પ્રોડ્યુસ કરતું હોય, તો તમે એવું મોનિટર રાખો, ડિટેક્ટર રાખો કે જો કાર્બન મોનોક્સાઇડ ઘરની અંદર સ્પ્રેડ થાય તો ડિટેક્ટર ડાયરેક્ટ ડિટેક્ટ કરી લે અને તમે ફટાફટ ઘર છોડી શકો. ધારો કે ફાયર થાય તો કેવું એલાર્મ વાગે, એવું ડિટેક્ટર કાર્બન મોનોક્સાઇડ માટે પણ સેટ કરવાનું. કાર્બન મોનોક્સાઇડ પોઈઝનિંગ મેક્સ યુ ફીલ સ્લીપી એન્ડ ડ્રાઉઝી. હંમેશા જ્યારે કાર્બન મોનોક્સાઇડનું પોઈઝનિંગ આવે છે ત્યારે માણસ કેમ મરી જતા હોય છે? બીકોઝ વેન વી આર ગેટિંગ કોન્ટેક્ટ ઇન ધ કાર્બન મોનોક્સાઇડ it will lead to a patient drowsy and feel sleepy. પેશન્ટ સૂઈ જતું હોય છે એના પોઈઝનિંગ જોડે કોન્ટેક્ટમાં આવે છે, and can have an effect in matter of minutes. એ થોડાક સેકન્ડની અંદર પણ માણસને શકે છે. ઇન્જેક્ટેડ પોઈઝનમાં ધારો કે કોઈ નીડલ્સ થ્રુ, બ્રોકન ગ્લાસ, મોસ્કીટો, સ્પાઈડર બાઇટ્સ, બી સ્ટિંગ્સ, આ બધાના લીધે પોઈઝનિંગ આપણા શરીરમાં જાય. ધારો કે મલેરિયાનો મોસ્કીટો મચ્છર આપણને કરડતો હોય છે તો આપણને મલેરિયા થાય છે, ડેન્ગ્યુ, ચિકનગુનિયા. સો આ બધાના લીધે આપણને કોઈ પણ વસ્તુ પ્રિક થાય છે આપણી સ્કિનની અંદર અને આપણને જે પોઈઝન થાય એને ઇન્જેક્ટેડ પોઈઝન કહેવાય છે. એઝ સૂન એઝ પોસિબલ રિમૂવ ધ ઓબ્જેક્ટ ફ્રોમ ધ સ્કિન. જેમ જલ્દી બને એમ એક પણ ઓબ્જેક્ટને ફટાફટ સ્કિનથી દૂર કરી દેવાનું. એ પાર્ટને સાબુ અને પાણી વડે એકદમ ચોખ્ખાઈથી ક્લીન કરી દેવાનું. કોઈ જો એલર્જીક રિએક્શન હોય કે કોઈ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ હોય તો તાત્કાલિક આપણે મેડિકલ લઈ લેવાની. ઓકે, ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ઇન્જેક્ટેડ absorbed poison. Absorbed poison very ખતરનાક હોય છે. Like these are poisons which enter the body through the skin. આપણને અમુક તને ખબર આપણી બોડી કટ નથી થતી પણ સ્કિન when you will learn to the function of skin, એનું એક ફંક્શન છે એબ્ઝોર્પ્શન. સ્કિન હંમેશા કંઈનું કંઈ એબ્ઝોર્બ કરતી રહે છે. તો હાઉસ હોલ્ડ ક્લીનર લાઈક લાઇઝોલ છે, ડેટોલ છે કે પછી કોઈ પણ હાર્પિક છે, એસિડ છે, તો એના આપણે કોન્ટેક્ટમાં આવીએ તો આપણી સ્કિન એ એબ્ઝોર્બ કરતી હોય છે અને આપણા શરીરમાં એ જવા દેતી હોય છે. પછી અમુક ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ છે અથવા પોઈઝનસ પ્લાન્ટ હોય જેના આપણે કોન્ટેક્ટમાં આવીએ તો આપણને પોઈઝનિંગ થઈ શકતું હોય છે. જો આપણને ડાયરેક્ટ કોઈ એવા એબ્ઝોર્બ પોઈઝનના કોન્ટેક્ટમાં આવીએ તો ફટાફટ એ સબસ્ટન્સને ત્યાંથી દૂર કરવાનું આપણા બોડી પરથી અને ડાયરેક્ટ આપણું બોડી પાર્ટ કોઈ બી એના કોન્ટેક્ટમાં આવ્યો હોય તો એને રનિંગ વોટરની નીચે રાખવાનો અને જે કોઈ બી પાર્ટ કન્ટામિનેટેડ થયો હોય એ ફ્લુઇડથી એને વ્યવસ્થિત સાફ કરી દેવાનું. અમુક કેમિકલ એવા છે જે પાણી સાથે રિએક્ટ કરતા હોય છે, તો but if you leave them on the skin they will react anyway with the skin moisture. તો એ થોડી વાર માટે તમે એવું વિચારો કે પાણી સાથે રિએક્ટ કરે છે તો આપણે એને નથી હટાવવું, પણ પાણી સાથે રિએક્ટ નથી કરતું પણ સ્કિનનું મેઇન કામ શું? મોઇશ્ચર રાખવાનું શરીરને, તો એ પણ પાણી તો છોડશે જ. એટલે એ કેમિકલ રિએક્શન ઓલરેડી એની સાથે કરીને પણ રિએક્શન પેદા કરવાનું છે, એટલે એને આપણે વાઇપ આઉટ કરી દેવાનું ડ્રાય કોટનથી. પછી મેડિકલ હેલ્પ તો લેવી જ પડશે અને સેફલી એમને દરેક મેડિકલ કોમન હાઉસહોલ્ડ પોઈઝનિંગ that can harm babies and children. બાળકોની અંદર અમુક કોમન હાઉસહોલ્ડ પોઈઝન જે છે જે એમને પોઈઝનિંગ કરતા હોય છે જે આપણે વિચારી પણ ના હોય, લાઈક નેલ પોલિશ રિમૂવર, લિપસ્ટિક, લિપ ગ્લોસ, મસ્કરા, મેડિકેશન જેવી પેનાડોલ, ટાઇલેનોલ, એસ્પિરિન, વિટામિન્સ ઓર અધર સપ્લિમેન્ટ્સ, ક્લિનિંગ સપ્લાય જેવું કે આપણે બ્લીચ યુઝ કરતા હોય છે કપડા માટે કે ક્લિનિંગ માટે, એરોઝોલ્સ અને અધર ઇન્સેક્ટ રેપિલેન્ટ્સ, આપણે મચ્છર મારવાની દવા, કોકરોચ મારવાની દવા જે બી છાંટતા હોય એના લીધે, પોઈઝન્સ યુઝડ ફોર ઇન્સેક્ટ એન્ડ પેસ્ટ કંટ્રોલ માટે આપણે જે કોઈ બી યુઝ કરીએ છીએ તેનાથી, સોપ્સ જેવા કે હેન્ડ સોપ, ડિશ વોશ, ક્લોથ સોપ, એનાથી પણ આ બચ્ચાઓને થઈ શકતું હોય છે. અને સ્મોક
from smoking. જે વ્યક્તિ સ્મોકિંગ કરતું હોય એ તો અફેક્ટેડ થાય જ છે, પણ એના દ્વારા બહાર કઢાયેલા ફ્યુમ્સ એટલે કે ધુમાડાના લીધે પણ બીજાને પ્રોબ્લેમ થઈ શકે છે. હવે આ ટોપિક છે બાઇટ્સ એન્ડ સ્ટિંગ્સ. બાઇટ્સ એટલે કોઈનું કરડવું અને સ્ટિંગ્સ એટલે માછલીનો કાંટો આવ્યો. ઓકે, તો બાઇટ્સમાં શું થાય, હંમેશા વુન્ડ હોય એનિમલ અથવા હ્યુમન બાઇટ, એની અંદર સ્વેલિંગ હોય અને પેઇન હોય. ટ્રીટમેન્ટમાં શું કરવાનું, એનિમલ અને હ્યુમન બાઇટ્સમાં પહેલાં તો એને સોપ અને વોટરથી ક્લીન કરી આયોડિક કે એન્ટીબાયોટિક છે, એન્ટિસેપ્ટિક છે, એટલે એને એપ્લાય કરી દેવાનું, કારણ કે આગળ ઇન્ફેક્શન થાય નહીં. અને prevent exertion and taking of stimulants by victims. For insect stings, apply cortisone ointment, soothing lotion or cool compress. જો આપણને કોઈ ઇન્સેક્ટ દ્વારા કોઈ કરડ્યું હોય તો એનું એક્સટ્રશન એટલે વધારે પડતું ખરાબ એની કન્ડિશન ના થાય એની માટે કોર્ટિસોન નામની દવા હોય તો લગાવવાની, અથવા કોઈ સ્કિનને સ્મૂધ રાખવા માટેનું લોશન હોય તો એ એપ્લાય કરી દેવાનું, અથવા કોલ્ડ કમ્પ્રેસ કરવાનું. ઓકે, બરફનું કમ્પ્રેશન આપવાનું. અને પર્સનને કોઈ પણ એલર્જી હોય કોઈ ઇન્સેક્ટના કરડવાથી તો એને જોડે એડ્રીનાલિન નામની દવા રાખવાની. જો આવી રીતે આ છે ફોટો બાઇટનું. સ્નેક બાઇટ થાય તો આપણને બધાને ખબર છે કે મોસ્ટ ઓફ સ્નેક્સ આર પોઈઝનસ. તો બટ ઇફ યુ ગેટ બીટન બાય પોઈઝનસ વન, યુ બેટર રશ ટુ મેડિકલ હેલ્પ ઇમિડિયેટલી. ફટાફટ આપણને જો પોઈઝન વાળા સાપે કરડ્યું હોય તો આપણે ફટાફટ મેડિકલ હેલ્પ લઈ લેવાની. Because snake antivenom depends on the type of snake that caused the bite. If you can try and remember the color and pattern of the snake, so they can identify it and give you the correct antivenom. જે સાપને જે ઝેર આપ્યું હોય એને ઝેરના કાપવા માટે જે દવા આપીએ, કોઈ પણ દવાનું કાપવા માટે દવા આપીએ એને એન્ટીડોટ કહેવાય. એવી રીતે સાપના ઝેરને કાપવા માટેની જે દવા આપીએ એને એન્ટીવેનોમ કહેવાય. એટલે આપણે સાપ કાપ્યું હોય તો આપણે સાપનું નિરીક્ષણ થોડું ઘણું કરી લેવાનું. તો આપણે એનું ઇન્ટ્રોડક્શન આપતા હોઈએ તો જે ડોક્ટર્સ એ ડાયગ્નોસિસ ટ્રીટ કરતા હોય એ આઈડેન્ટિફાય કરી શકે કે એને કયા પ્રકારના સાપે બાઇટ કર્યું છે, તો એ પ્રમાણે ટ્રીટમેન્ટ આપી શકે. ટ્રીટમેન્ટમાં પહેલું તો રેસ્ટ આપવાનો એ બોડી પાર્ટને અને લોઅર કરી દેવાનું, એટલે જેથી એનું બ્લડ ઉપરની તરફ આવે નહીં. ફોર પોઈઝનસ સ્નેક બાઇટ, જો પોઈઝનસ સાપે બાઇટ કર્યું હોય તો કુલિંગ ધ સાઇટ ઓફ ધ વુન્ડ વિથ આઈસ will slow down the absorption of poison. તમે જો આઈસ પેક અપ્લાય કરશો તો જે શરીર પોઈઝન જે ફટાફટ એબ્ઝોર્બ કરતું હશે એની ગતિ કેવી પડી જશે, ધીમી પડી જશે. એન્ટીવેનિન ટ્રીટમેન્ટ ઇઝ રિક્વાયર્ડ ઓનલી ફોર અ સ્મોલ નંબર ઓફ રેપ્ટાઇલ બાઇટ્સ. એન્ટીવેનિન એટલે જે સાપને ઝેર મારવાની દવા, જે એન્ટીવેનિન આપવાની હોય એ આપી દેવાની. મેડિકલ કેર તો આપણે લેવી જ પડે, અને પર્સન જો અનકોન્શિયસ થઈ જાય તો એનું પ્રાઇમરી સર્વિસ કરી દેવાનું. સોરી, પ્રિવેન્શનની અંદર ઇફ યુ વિલ બી ઇન ધ એરિયા વેર ધેર મે બી એ સ્નેક્સ, આપણે કોઈ એવા એરિયામાં રહેતા હોય જ્યાં બહુ બધા સાપ રહેતા હોય અથવા સાપ આવવા જવાની ક્રિયા થતી હોય તો હંમેશા આપણે શું કરવાનું કે આપણે ચાલતા હોય ને સાપ નીચે જમીન પર સરકતા હોય છે તો આપણે પગે કરડવાનો ભય રહે છે. એટલે મોટા જે હાઈ બૂટ્સ આવે છે મોટા બૂટ એ પહેરવાના, જેથી આપણને કરડે તો એ આપણા શૂઝની અંદર પોઈઝન જતું નથી. મેક નોઇઝ વિથ યોર ફીટ એઝ યુ વોક ટુ સ્કાર્ફ ઓફ એની સ્નેક્સ. અથવા તો તમારા આજુબાજુથી સ્નેક્સ જતું હોય તો તમારા પગેથી તમે અવાજ પેદા કરો એટલે સ્નેક ત્યાંથી જતો રહેશે. પણ જોડે રહીને એને એકદમ નજીક રહીને અવાજ નહીં કરવાનો, એનાથી તમે દૂર હોય તો અવાજ પેદા કરવાનો જેથી જતો રહે. ઇફ ધેર આર ટ્રીઝ, લુક ઓન ધ બ્રાન્ચીસ એઝ યુ વોક. જો ત્યાં ઝાડ હોય તો ઝાડ ઉપર બી સાપ ચડી જતા હોય છે, એટલે તમે જ્યાં ચાલતા હોય એની ઉપર તમારે નજર કરીને ચાલવાનું કે એની ડાળીઓ ઉપર તો સાપ લટકી નથી રહ્યા. ચેક ahead of time what types of snake might be seen in area. અને જ્યારે તમને સાપ જોવા મળે ત્યારે તમારે હંમેશા નોટિસ કરતા રહેવાનું કે કયા પ્રકારનો કયો સાપ જોવા મળે છે. અલગ અલગ પ્રજાતિના જોવા મળે છે કે કોઈ એક જ પ્રજાતિના જોવા મળે છે, અને એ કદાચ કરડે તો કઈ પ્રકારની દવા લેવી જોઈએ જેથી આપણે બચી શકીએ, એ ખાસ ધ્યાન રાખવાનું. Check ahead of time with the local hospitals to see if they do have snake antivenom. અને આજુબાજુની હોસ્પિટલ હોય એમાં પણ તમે ઇન્ફોર્મ કરી શકો છો કે વેર યુ આર લિવિંગ ધેર ઇઝ અ ચાન્સીસ ટુ ગેટ અ સ્નેક બાઇટ. તો એ લોકો એ પ્રકારની દવા એમની હોસ્પિટલમાં રાખી મૂકે.
અમુક નોંધમાં રાખવા જેવી બાબત છે કે unless you want poison in your mouth, do not cut the bite side and suck the blood out. કે તમાર unless you want poison in your mouth, તમારે મોઢાની અંદર જો પોઈઝન હોય unless you want poison in your mouth, do not cut the bite side and suck the blood out. ઓકે જે પિક્ચરો અને સિરિયલોની અંદર બતાવતા હોય છે કે જ્યાં સાપ કરડે હોય ત્યારે એ લોકો મોઢું કરીને ખેંચવાનો ટ્રાય કરતા હોય છે ઝેર, પણ એવું કરવાનું નહીં, કારણ કે એના દ્વારા ઇન્જેક્શન એટલે આપણે સ્વોલો થઈ જાય અમુક ટાઈમે ઝેર, તો ડાયરેક્ટ આપણા સ્ટમકમાં જશે તો આપણે પોઈઝન થવાના ચાન્સીસ છે, તો એ કરવાનું નહીં. ડુ નોટ ટ્રાય ટુ કેચ ધ સ્નેક, ઇટ વિલ બાઇટ અગેન. જે સાપ કરડીને ગયો હોય એટલે તમે ફરીથી પકડવાનો ટ્રાય નહીં કરવાનો, કારણ કે ફરીથી તમને કરડી શકે છે. દેર આર મેની સ્નેક બાઇટ કિટ્સ ઓન ધ માર્કેટ, ઓલ ડિઝાઇન ટુ સક ધ પોઈઝન આઉટ. અમુક સ્નેક બાઇટ કિટ્સ પણ અવેલેબલ હોય છે, જો તમને સાપ કરડે ત્યારે તમે એને પોઈઝન જે એને કરડ્યું હોય ત્યાંથી તમે પોઈઝન ફટાફટ ખેંચી એને બહાર કાઢી શકો છો. This may work somewhat, but blood flows very quickly and the poison may spread very quickly. But જ્યારે સાપ કરડે ત્યારે બ્લડ બી જેટલા તમને ખબર જ છે, તમે સર્ક્યુલેટરી સિસ્ટમ ભણ્યા છો એના તમને, તો બ્લડ કેટલી સેકન્ડમાં આખું શરીરમાં ફરી ફ્લો કરતું હોય છે, તો એની સાથે પોઈઝન પણ ફ્લો કરીને આખા શરીરમાં પોઈઝન સ્પ્રેડ કરી દેતું હોય છે. Do not tie a tourniquet to try and stop the blood from flowing. This may cause death to the limb from the back of the blood flow. તમે આપણને ખબર છે કે સાપ કરડી જાય છે તો આપણે બહુ જોરથી ટોનિકેટ એટલે કોઈ પણ કપડું કે દોરી કે એવું કશું બાંધી દેતા હોઈએ છીએ, પણ એવું નહીં કરવાનું, કારણ કે શું કરે છે બ્લડ ફ્લો સ્ટોપ કરી દે છે, જેના કારણે એ કોઈ પણ લિમ્બમાં, ધારો કે અપર લિમ્બમાં બાઇટ કર્યો કે લોઅર લિમ્બમાં બાઇટ કર્યો તો ત્યાં બ્લડ ફ્લો લેક થઈ જાય છે, તો ત્યાં ડેથ થવાના ચાન્સીસ. હવે આપણે આ જોઈએ ટિક્સ અને માઇટ્સ બાઇટ. ઓલરેડી વી હેવ લર્ન ઇન્ટુ ધી ચેપ્ટર નંબર 2 એન્વાયરમેન્ટલ હાઇજીન. સ્પાઈડર છે, મોસ્કીટો, ટિક્સ, બેડ બગ્સ અને બી, તો બી આપણે ઇન્સેક્ટ બાઇટ એટલે જે નાના નાના જીવાણુઓ હોય છે, જીવડા હોય છે, એ ક્યાં રહેતા હોય છે, હંમેશા પેલા લાકડાની અંદર રહેવું એ લોકો પસંદ કરતા હોય છે. તો આપણે ધારો કે લાકડો આપણો ખાટલું આપણો લાકડાનું બનેલું હોય છે, તો આપણે એના કોન્ટેક્ટમાં આવીએ છીએ ને આપણને કરડતા હોય છે, અને એ હંમેશા એમનું પોઈઝન આપણા સ્કિનના ફર્સ્ટ લેયરમાં નાખતા હોય છે. ઓકે, તો એના લીધે આપણને ફીવર છે અથવા લાઇમ ડિઝીઝ જેવા રોગો થઈ શકતા હોય છે. સિમ્ટમ્સમાં કોઈ પણ ઇન્સેક્ટ બાઇટ થાય તો હંમેશા એ પાર્ટ લાલ જેવો થઈ જાય છે, રેડ, અને ઈચી હાઇટ્સ એટલે કે આપણને ત્યાં ખણ આવતું રહે છે. સ્વેલિંગ સોજો આવી જાય છે, એ જગ્યા થોડી નમ્બ પડી જાય છે, આપણને થોડાક ટાઈમ માટે ત્યાં કશું ફીલ નથી થતું. મસલ્સ અને જોઈન્ટ્સમાં પણ ઘણી વખત આપણને પેઇન થતું હોય છે, લાઈક ડેન્ગ્યુનો મચ્છર આપણને કરડે છે, આપણને ડેન્ગ્યુ થાય છે તો આપણા મસલ્સ અને જોઈન્ટ્સમાં પેઇન થાય છે. ફ્લૂ લાઇક સિમ્ટમ્સ, લાઈક ફ્લૂમાં શું હોય, તાવ હોય, શરદી હોય, રનિંગ હોય, નોઝ હોય, થાક લાગી જાય, તો એ બધા સિમ્ટમ્સ જોવા મળે છે. ફ્લૂમાં જે જોવા મળે તે હાર્ટમાં પાલ્પિટેશન વધી જતું હોય છે, અને જો તમે કોઈ જીવડું કરડ્યું હોય ને તમને ખબર નથી હોય તો પોઈઝનસ છે, તો એનું તમે ટ્રીટમેન્ટ નથી લેતા તો ડેથ પણ થઈ શકે છે. ટ્રીટમેન્ટમાં શું કરવાનું કે જે કોઈ ટીક પેલી તમે આપણે જોયા રાખો છે, ટીક અંદર ચામડીની ફર્સ્ટ લેયરની અંદર ઘૂસી જાય છે, તો એ રીતે એને પકડી અને ખેંચી એને ફેંકી દેવાની. ઓકે, ટ્વીઝરથી, ચીપિયાથી. ઓકે, આપણે આ ઓલરેડી ભણી ગયા છીએ. રિમૂવ ફ્રોમ ધ હેડ એન્ડ મેક શ્યોર ધ એન્ટાયર ટીક ઇઝ રિમૂવ ફુલ્લી ઇન્ટેક્ટ. અને તમે જ્યારે પકડીને કાઢતા હો ત્યારે બધું કમ્પ્લીટ ચેક કરવાનું કે એનું માથું બધું બહાર આવી ગયું છે કે નહીં. અંદર થોડી ટીક્સ રહી ગઈ હશે તો પણ ઇન્ફેક્શન ફેલાવાના ચાન્સીસ છે. ટીકને ક્રશ કરવાની નહીં, અંદર એને ખેંચીને બહાર કાઢીને જ ફેંકવાની. ડુ નોટ યુઝ અ મેચ ઓર એની કાઇન્ડ ઓફ ફ્લુઇડ ટુ રિમૂવ ટીક્સ. કોઈ પણ વસ્તુ કે કોઈ ફ્લુઇડ્સ યુઝ કરવાની નહીં, એને ખાલી પકડી અને કાઢીને ફેંકવાની. પછી એને કાઢ્યા પછી એ પાર્ટને સોપ અને વોટરથી ક્લીન સાફ કરી દેવાની અને ડૉક્ટર પાસે જઈને એન્ટીબાયોટિક લઈ આવવાની. કઈ રીતે આને પ્રિવેન્શન કરી શકીએ, તો આપણે જ્યારે ઘરની બહાર જતા હોય તો લોંગ સ્લીવવાળા કપડાં પહેરીએ, કેપ પહેરીએ, લોંગ પેન્ટ્સ પહેરીએ તો આપણે એને આપણા શરીર સુધી પહોંચવા દેતા નથી. આફ્ટર ધ એક્ટિવિટી ટેક અ ફ્યુ મિનિટ્સ એન્ડ એક્ઝામિન સેલ્ફ ફોર ઈચ અધર ફોર ટિક્સ. જો તમને ટિક્સનો ત્યાં ઉપદ્રવ હોય તો તમારું બોડી થોડા મિનિટે ચેક કરતું રહેવાનું, તમારા માથામાં, તમારા ખભામાં કે તમારી પીઠ ઉપર કે એ તમને તમારા શરીર ઉપર છે. બરોબર, આ સ્કોર્પિયન
સ્કોર્પિયન બાઇટમાં પણ સેમ છે, રેની સિઝનની અંદર જોવા મળતા હોય છે ચોમાસામાં. એ કરડે ત્યાં આપણને સિમ્ટમ્સમાં બહુ બળતરા થતી હોય છે, પછી વોમિટિંગ થાય, અનકોન્શિયસનેસ આવી જાય. મેનેજમેન્ટમાં તો શું કરીએ, પેશન્ટને તો કમ્ફર્ટેબલ આરામ સુવડાવી દેવાનો, સુધિંગ ક્રીમ લગાવવાની, અનકોન્શિયસ થઈ ગયો હોય તો ડૉક્ટરને બોલાવવાનો, તો હોસ્પિટલ એમને લઈ જવાનો. અને મોટા મોટા એ સ્કોર્પિયો એટલે વીંછી જો કરડે છે તો ત્યાં બિગ બ્લિસ્ટર બની જતા હોય છે, મોટા મોટા ફોડલા. એ ઓટોમેટિકલી 6 થી 12 કલાકની અંદર ઓટોમેટિક બસ્ટ થઈ જાય છે, એટલે ફૂટી જાય છે. પછી ત્યાં ફૂટી જાય એટલે ત્યાં એની ઉપર એન્ટીબાયોટિક દેવાની. બાઇટ છે તમને બધાને ખબર જ છે, જો ડોગ કરડે તો આપણને રેબિસ થવાના ચાન્સીસ હોય છે, એટલે આપણે ડોગ કરડે તો આપણને રેબિસનું ઇન્જેક્શન લેવું પડતું હોય છે. ઓકે, ડોગ કરડે તો આપણને સિમ્ટમ્સ છે હેડેક, નોઝિયા, વોમિટિંગ, ફીવર. હાઇડ્રોફોબિયા એટલે તમને પાણીથી બીક લાગવા માંડે, પછી તમને પાણીથી બીક લાગવા માંડે એટલે તમે પાણી પી શકતા નથી. રેસ્પિરેટરી પેરાલિસિસ પણ થતું હોય છે, તમે કોઈ પણ વસ્તુ ગળવામાં પણ તમને તકલીફ થતી હોય છે, તમારું સ્ટેટ ઓફ માઇન્ડ કન્ફ્યુઝન વાળું થઈ જતું હોય છે, તમે કોઈ મતલબ ડિસિઝન નથી લઈ શકતા. ધેન રેસ્ટલેસનેસ એટલે કે બહુ થાકેલા જેવા લાગતા હોવ છો, અને વોમિટિંગ, ફીવર એ તો બધું તમને જોવા મળતું હોય છે. એરોફેબિયા છે એટલે તમને ઉડતા ફ્લાઇંગથી ડર લાગે, મતલબ તમને વિમાનમાં બેસતા બીક લાગે, કારણ કે એ ઉડતું હોય એટલે તમે ત્યાં એરોફોબિયા એટલે ઇરેશનલ ફિયર ઓફ ફ્રેશ એર. એનું મેનેજમેન્ટ છે તો આપણને ખબર છે, જે ડોગ કરડે પાર્ટને બરાબર વ્યવસ્થિત સોપ એન્ડ વોટરથી સાફ કરી અને ક્લીન ગોસ પીસ વડે એને બાંધી દઈ, એન્ટીબાયોટિક ક્રીમ એપ્લાય કરી અને ડૉક્ટર પાસે લઈ જવાનું. અને ડૉક્ટર એને ઓબ્ઝર્વેશનમાં બી રાખશે અથવા ઓપીડીમાં બતાવવા પણ બોલાવશે અને રેબિસના ઇન્જેક્શન એને ચાલવાના. કેટ છે, કેટ બાઇટમાં એ બાઇટ અમુક ટાઈમે નથી કરતી, બાઇટ ઓછું કરતી હોય છે, પણ એના નેલ્સ દ્વારા સ્ક્રેચ કરે છે, એટલે નખોડા મારે છે કહેવાય. તો એવું કરે તો શું કરવાનું કે ડ્રેસિંગ કરવાનું, સાફ કરી. બાઇટ છે, રેડ બાઇટ આપણને કરડે તો આપણને ફીવર થાય છે, અને એની ઉપર ફ્લીઝ રહેલું હોય છે, રેટની ઉપર ફ્લીઝ રહેતા હોય છે, જે જીવડાઓ, એના લીધે આપણને પ્લેગ થવાના ચાન્સીસ છે, એટલે એ પાર્ટને વોશ કરીને ડ્રેસિંગ હોસ્પિટલમાં જવાનું. ટિક્સ અને માઇટ્સ બાઇટ આપણે ઓલરેડી આગળ. ઓકે, આ સ્કોર્પિયન બાઇટ એટલે હોય છે, ઘણા કરોડિયા એવા હોય છે કે જે કરડતા હોય છે, તો એ બધું છે. લીચ બાઇટ, આ છે લીચ એટલે જળો કહેવાય, બરોબર. ગામડાઓની અંદર પાણીની કુંડીની આજુબાજુ જોવા મળતો હોય છે. તો આ ક્યાં જોવા મળે? ટેન્ક્સ છે, રિવર છે, જ્યાં ભેજવાળું વાતાવરણ હોય ત્યાં. એનું મેનેજમેન્ટ શું કરવાનું? એપ્લાય બર્નિંગ સ્ટિક ઓર સિગરેટ ઓન ધ ડોર્સલ સર્ફેસ. જ્યાં એ આપણને ચોંટ્યું હોય ત્યાં ગરમ ગરમ વસ્તુ અડાડવાનું, એટલે નીકળી જાય, અને પછી ત્યાં વૂલ સાફ બેન્ડેજ એપ્લાય કરી દેવાનું. આ છે ફિશ સ્ટિંગ એટલે માછલી જે સ્ટિંગ હોય છે, કાંટો જે આપણને કરડતી હોય છે. આપણે જેલીફિશ પણ જોવામાં બહુ સુંદર અને પોચી લાગતી, પણ જો જેલીફિશ બી આપણને કરડે તો બી આપણને ડેથ થતી હોય છે. એટલે એની માટે પણ શું કરવાનું કે તાત્કાલિક સ્કિનને સાફ કરી, ડ્રેસિંગ કરી અને ડૉક્ટર પાસે મેડિકલ કેર માટે